अस्सलामु अलैकुम વરહમતુલ્લાહિ વબરકાતુહુ। મારી વહાલી વિદ્યાર્થીનીઓ, હું તમારી ગુજરાતી વિષયની શિક્ષિકા બોમ્બેવાલા ફરહાના બાનુ અબ્દુલ હફીઝ। મારી વહાલી વિદ્યાર્થીનીઓ, કેમ છો બધા? મજામાં ને? મારી અલ્લાહથી દુઆ છે કે તમે બધા સલામત હશો। આજે આપણે ધોરણ 12 પ્રથમ ભાષા ગુજરાતી કાવ્ય 9 ભવના અબોલા કવિ અજ્ઞાત પ્રકાર લોકગીત વિશે અભ્યાસ કરીશું। લોકગીત કોને કહેવાય? લોકગીત એ લોક સાહિત્યનો એક મહત્વનો પ્રકાર છે। એમાં લોકજીવનના જુદા જુદા પાસાઓ, પ્રસંગો, કથાઓ અને રિવાજોનું વર્ણન હોય છે। એમાં માનવ હૃદયના વિવિધ ભાવોનું પણ અસરકારક વર્ણન હોય છે। લોકગીતોમાં લય ઢાળનું વૈવિધ્ય હોય છે। લોકગીત એ લોકો માટેનું લોકકંઠે ગવાયેલો હોય છે। તેનો મૂળ કોઈ કરતા હોતો નથી। એક મુખેથી બીજા મુખે ગવાતા તેની કડીઓમાં ઉમેરો થતો જાય છે। લોકકંઠે ગવાતા લોકગીતો આજે પણ એટલા જ પ્રિય રહ્યા છે। તેના કવિ મોટે ભાગે અજ્ઞાત હોય છે। ભવના અબોલા લોકગીતમાં પતિને મનાવવા માટે અથાગ પ્રયત્ન કરવા છતાં પતિ માનતા નથી, એટલે દુઃખી દીકરી પિતાને સમડી મારફતે સંદેશો મોકલાવે છે। પરંતુ પિતા સલાહ આપે છે કે દુઃખ વેઠીને સજ્જન બનાય, સુખ તો સૌ કોઈ વેઠી લે। પરંતુ દીકરી ઉત્તર આપે છે તે પરથી તેને સાસરવાસમાં પડતા દુઃખ કેવા અસહ્ય છે એ આ લોકગીતમાં દર્શાવ્યું છે। ભવના અબોલા અજ્ઞાત સાહિત્ય પ્રકાર લોકગીત મોસ્ટ આઈએમપી કહી શકાય અને પૂછાઈ ગયો પ્રશ્ન, ભવના અબોલા કાવ્યનો પ્રકાર જણાવો। લોકગીત યાદ રાખજો કે તમારી પાઠ્યપુસ્તકની અંદર આ એક એવો કાવ્ય છે કે જેના સર્જક અજ્ઞાત છે। તમારે આ યાદ રાખવાનું છે। હેતુલક્ષીમાં પૂછાય છે ભવના અબોલા લોકગીત એ લોક સાહિત્યનો પદ્ય પ્રકાર છે। આ પ્રશ્ન પણ પૂછાય છે એટલે ટીક કરજો। લોક સાહિત્યનો પદ્ય પ્રકાર છે। લોકગીતનો કોઈ રચયિતા નથી હોતો, એમ કહેવા કરતા એમ કહી શકાય કે લોક સમૂહ લોકગીતનો રચયિતા હોય છે। માત્ર એક વ્યક્તિ નહીં પણ અનેકોની ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું લોકગીત કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ, ઉત્સાહ, ઉમંગ કે વેદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ છે। લોકગીતોનો આપણી પાસે સમૃદ્ધ વારસો છે। ભવના અબોલા લોકગીતમાં પતિને મનાવવા માટે અથાગ પ્રયત્ન છતાં પતિ રીઝતા નથી, માટે દુઃખથી સંતપ્ત દીકરી સમડી મારફતે પિતાને સંદેશો મોકલાવે છે। પરંતુ પિતા શાણી સલાહ આપે છે, દીકરી સુખ તો બધા માણે, દુઃખ વેટે તે સહનશીલ કહેવાય। દીકરીને વેઠવા પડતા દુઃખ સામાન્ય નથી, એ વાતની પ્રતીતિ ડુંગર ન ખેડાય, સમંદર ન મપાય, પરણ્યો ન વેચાય અને કરમ ન વંચાય જેવી વાતો દ્વારા થાય છે। આ લોકગીતમાં સાસરવાસમાં દીકરીને પડતા દુઃખ કેવા અસહ્ય હોય તેની વાતો કરવામાં આવી છે। તો આપણે લોકગીતને સમજવા પ્રયત્ન કરીએ। મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના કર્યા કમાડ, મોરી સૈયરું અબોલા ભવરિયા।
મેં તો ડુંગર કોરીને ઘર કર્યા. પહેલી જ પંક્તિમાં કહેવાયું છે કે મેં તો ડુંગર કોરીને, એટલે કે ડુંગરને અંદરથી કોતરવું અને ઘર બનાવવું એ ઘણું મુશ્કેલ કામ છે. તો આ મુશ્કેલ કામ મેં કર્યું છે. મેં તો ડુંગર કોરીને ઘર તૈયાર કર્યા. મેં તો કાચના બારણા તૈયાર કર્યા. અહીં નાયિકા કહે છે કે મેં ડુંગર કોરીને ઘર તૈયાર કર્યું અને એનામાં કાચના બારણા તૈયાર કર્યા. કાચના બારણા તૈયાર કર્યા. કમાડ એટલે બારણું. કાચના કમાડ દ્વારા નાયિકા પોતાની અહીં વેદના જણાવે છે કે હવે તેને આખી જિંદગી પતિના અબોલા સહેવા પડશે. પતિ સાથેના પ્રેમ સંબંધની પરિસ્થિતિ કાચના કમાડ જેવી નાજુક થઈ ગઈ છે. મેં તો કાચના બારણા તૈયાર કર્યા. મારી સહિયરો, મારી સખીઓ તો પણ પતિના અબોલા ભવ એટલે જિંદગી ભરના રહ્યા. એટલે પતિ બોલતા નથી અને એને મનાવવા માટે નાયિકા પ્રયત્ન કરે છે. તો અહીં કહે છે કે ભવના એટલે કે અહીં જીવનભરના આ અબોલા રહી ગયા. પ્રયત્ન કરવા છતાં પતિ બોલતા નથી. આ માટે આ લોકગીતની જે નાયિકા છે તે વ્યથિત છે, પરેશાન છે કે એનો પતિ એની સાથે વાત કરતો નથી અને એવું લાગે છે કે આ ભવના અબોલા એટલે કે જિંદગીભરના અબોલા થઈ ગયા. નાયિકાએ ડુંગર કોરીને ઘરના કમાડ જે છે તે કાચના બનાવ્યા. કાચના કમાડ શબ્દ દ્વારા નાયિકાના દુઃખી મનની સ્થિતિ વર્ણવવામાં આવી છે કે નાયિકાનું મન કાચની જેમ પારદર્શક, આર પાર જોઈ શકાય એવું, પરંતુ કાચ તૂટી જાય તેમ દુઃખોના ભારથી તૂટી જાય તેવું છે. આગળ જોઈએ. મેં તો અગર ચંદનના ચૂલા કર્યા. મેં તો ટોપરડે ભર્યા ઓબાડ. મોરી સૈયરું અબોલા ભવરિયા. મેં તો દૂધના આંધણ મેલિયા. મેં તો ચોખલા ઓરિયા શેર. મોરી સૈયરું અબોલા ભવરિયા. એક અધ્ધર સમળી સમસમે. બેની મારો સંદેશો લઈ જા. મોરી સૈયરું અબોલા ભવરિયા. આગળ કહે છે કે મેં તો અગર ચંદનના ચૂલા બનાવ્યા. અગર ચંદનના, બરોબર. અહીં કહે છે કે મેં અગર ચંદનના ચૂલા બનાવ્યા. અગર એટલે એક જાતનું સુગંધીદાર લાકડું, બરોબર. તો અહીં નાયિકા કહે છે કે મેં અગર ચંદનના ચૂલા બનાવ્યા. મેં તો એમાં બળતર માટે ટોપરા નાખ્યા. બળતર એટલે કે ચૂલાની અંદર બાળવા માટે બળતર નાખવામાં આવે, તો એની અંદર મેં એ બળતર તરીકે ટોપરડે ભર્યા ઓબાળ. અહીં કહે છે કે ઓબાળ નાખ્યા મેં. બળતર માટે ટોપરા નાખ્યા એ ચૂલા પર. ચૂલો તૈયાર કર્યો, અગર ચંદનનો ચૂલો બનાવ્યો, બળતર માટે ઓબાળ નાખ્યો અને એવી રીતે મેં ચૂલો તૈયાર કર્યો. મેં તો દૂધના આંધણ મૂક્યા. એમ તો પાણીનું આંધણ મુકાય, પણ નાયિકાએ દૂધનું આંધણ મૂક્યું છે. એમાં એક શેર ચોખા ઓર્યા. યાદ રાખજો, એક શેર ચોખા નાખી દીધા. આપણને ખબર છે કે દૂધમાં
જ્યારે ચોખા નાખવામાં આવે તો ખીર બને છે અને પાણીમાં ચોખા નાખવામાં આવે તો ચોખા તૈયાર થાય છે, ભાત તૈયાર થાય છે. એટલે અહીં પણ કહેવામાં આવ્યું છે કે ચૂલાની ઉપર દૂધનું આંધણ મૂક્યું અને એની અંદર એક શેર ચોખા ઓર્યા. એક અધ્ધર સમડી સમસમે, અહીં કહે છે કે એક સમડી આકાશમાં અધ્ધર સમસમ અવાજ કરતી ઉડે, બેની મારો સંદેશો લઈ જા. એના મારફત નાયિકા સંદેશો મોકલાવે છે. કારણ કે નાયિકા સાથે એનો પતિ બોલતો નથી અને એના કારણે નાયિકા સમડી મારફતે પોતાના દાદાને સંદેશો મોકલાવે છે. નાયિકા દાદાને પોતાના માથે દુઃખ આવી પડ્યા છે એ સંદેશો મોકલાવે છે. બેની મારો સંદેશો લઈ જા, એને કહે છે કે તું મારો સંદેશો લઈ જા. મારા દાદાની ડેલી જઈ કહેજે તમારી દીકરીને પડ્યા છે દુઃખ, મોરી સૈયરું અબોલા ભવરિયા. દીકરી દુખરે હોય તો વેઠીએ, દીકરી સુખ તો વેઠે છે સૌ, મોરી સૈયરું અબોલા ભવરિયા. દાદા ખેતર હોય તો ખેડીએ, ઓલ્યા ડુંગર ખેડિયા કેમ જાય, મોરી સૈયરું અબોલા ભવરિયા. અહીં નાયિકા સમડીને દાદાની ડેલી પર જવાનું કહે છે કે મારા દાદાની પાસે જા, મારી દાદાની ડેલીએ જઈ મારા પિતાને કહેજે કે દીકરી ખૂબ દુઃખી છે. નાયિકા સંદેશો મોકલાવે છે. નાયિકાને પતિ સાથેના અબોલા છૂટતા નથી એટલે પોતાના દુઃખની વ્યથા સમડી મારફત કહેવડાવે છે. સમડીને કહે છે કે મારા દાદાની ડેલીએ જઈ પિતાને મળજે ને સંદેશો આપજે કે સાસરવાસમાં તમારી દીકરીને અસહ્ય દુઃખ વેઠવા પડે છે. ત્યારે જવાબમાં એને જવાબ મળે છે ને, દીકરી દુખરે હોય તો વેઠીએ, દીકરી સુખ તો વેઠે છે સૌ કોઈ. દાદા કહેવરાવે છે કે દીકરી દુઃખ હોય તો વેઠીએ, સુખ તો સૌ વેઠે ભોગવે છે. સુખ તો બધા જ ભોગવે છે પણ દુઃખ તો કોઈ કોઈના ભાગ્યમાં નસીબમાં આવે છે. અને જે સજ્જન હોય છે, જે દુઃખ સહન કરવા માટે સહનશીલ હોય છે, તેના માથે જ આવા દુઃખ આવે છે. દાદા એને સમજાવે છે. આગળ કહે છે દાદા ખેતર હોય તો, નાયિકા કહે છે, દાદા કહે છે કે દીકરી સુખ તો બધા ભોગવે છે પણ દુઃખ કોઈ કોઈ જ ભોગવે છે, બરોબર? એટલે દુઃખ એ સામાન્ય દુઃખ નથી. ખબર છે એને દાદાને કે નાયિકા દુઃખી છે, એની દીકરી દુઃખી છે, પણ અહીં એ સમજાવે છે કે સુખ તો બધા ભોગવે છે, દુઃખ વેઠે એ જ સહનશીલ કહેવાય છે. એટલે નાયિકા જવાબ આપે છે, દાદા ખેતર હોય તો ખેડીએ, ઓલિયા ડુંગર ખેડિયા કેમ જાય. દાદા ખેતર હોય તો તેને ખેડાય પણ પેલા ડુંગર કઈ રીતે ખેડવા, એટલે એના જે દુઃખ છે તે ડુંગર જેટલા મોટા છે અને એને કેવી રીતે સહન કરવું તે વાત અહીં નાયિકા સમજાવે છે ડુંગરના ઉદાહરણ દ્વારા કે ખેતર હોય તો ખેડી શકાય પણ આ ડુંગરને કઈ રીતે ખેડવો.
ખેતર તો મહેનત કરી ખેડી શકાય, પરંતુ ડુંગર કેવી રીતે ખેડી શકાય? આગળ કહે છે, દાદા કૂવો રે હોય તો ત્યાગ્યે, ઓલિયા સમંદર તાગ્યા કેમ જાય? બરોબર. અહીં કહે છે કે કૂવો, તમને ખબર છે કે કૂવો તમને દેખાઈ રહેલો છે ચિત્રમાં. કૂવો જે હોય છે એ કૂવામાં કેટલું પાણી છે એનું તાગ જે છે, બરોબર, એ તાગ મેળવી શકાય. પણ સમંદરની અંદર એટલે સમુદ્રની અંદર કેટલું પાણી છે તેનું તાગ માપ કાઢવો મુશ્કેલ છે. તો એ બતાવે છે દીકરી કે કૂવો અને સમંદર દ્વારા દીકરી કહેવા માંગે છે કે કૂવો હોય તો માપી શકાય, પણ સમંદરને કેવી રીતે માપી શકાય? સમંદર અગાધ હોય, તેને ન મપાય. તેમ દીકરીને પણ સાસરામાં સમુદ્ર જેટલું દુઃખ પડે છે તો કેવી રીતે સહન કરે? દાદા ઢાંડોરે હોય તો વેચીએ, ઓલિયો પરણ્યો કેમ જાય? મોરી સૈયરું. દાદા ઢાંડોરે હોય તો વેચીએ, ઓલિયો પરણ્યો વેચ્યો કેમ જાય? અહીં નાયિકા કહે છે કે ઢાંડો હોય એટલે બળદ હોય તો વેચીએ, પેલો પરણ્યો પતિ કેમ વેચાય? દાદા કાગળ હોય તો વાંચીએ, ઓલિયા કરમ વાંચ્યા કેમ જાય? કાગળ હોય તો આપણે વાંચી પણ લઈએ, પણ નસીબમાં શું લખાયું છે તે કઈ રીતે વાંચવા જાય? અહીં નાયિકા દાદાને પોતાના દુઃખોની રજૂઆત કરે છે કે પરણ્યો પતિ થોડો વેચી દેવાય, કાગળ હોય તો વાંચી શકાય, પણ કરમમાં અર્થાત નસીબમાં શું લખ્યું છે તે સી રીતે જાણવું? ટૂંકમાં દીકરીની વ્યથા એ છે કે સાસરીમાં ગમે તેટલા દુઃખ પડે તેને સહન કરી શકાય, પણ પતિને મનાવવામાં ના અનેક પ્રયત્ન કરવા છતાં તેના અબોલા છૂટે જ નહીં, તો આ પરિસ્થિતિને કેમ સહેવી? દાદાની સલાહ જાણી દીકરી દાદાને ફરી પોતાની વ્યથા વ્યક્ત કરતા કહે છે કે પરિસ્થિતિ એટલી નાજુક છે કે તેને કેમ ઉકેલવી. એના સંદર્ભમાં દીકરી કેટલાક ઉદાહરણ પણ અહીં આપે છે, જેમ કે ખેતર ખેડી શકાય પણ ડુંગરને કેમ ખેડવો, કૂવામાં કેટલું પાણી છે તેનો તાગ એટલે માપ કાઢી શકાય, પણ સમુદ્રના પાણીનો તાગ સી રીતે કાઢી શકાય? બળદ વેચી શકાય પણ પરણ્યું એટલે કે પતિને થોડો વેચી દેવાય. કાગળ હોય તો વાંચી શકાય, પણ કર્મમાં અર્થાત નસીબમાં શું લખ્યું છે તે સી રીતે જાણવું? અહીં દીકરી પોતાના પિતાને વ્યથા દર્શાવે છે. લોકગીતની નીચેના પ્રશ્નોને એક એક વાક્યમાં ઉત્તર લખો. લોકગીતની નાયિકા શા માટે વ્યથિત છે? તો લોકગીતની જે નાયિકા છે એ વ્યથિત છે કારણ કે મનાવવા છતાં એનો પતિ એની સાથે બોલતો નથી. લોકગીતની નાયિકા કોને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે? તો લોકગીતની નાયિકા સાંભળીને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે. નાયિકા કોને સંદેશો મોકલવા ઝંકે છે? નાયિકા દાદાને સંદેશો મોકલવા ઝંકે છે. પિતાએ પુત્રીને શી સલાહ આપી? તો પિતાએ પુત્રીને એટલે કે દાદા એટલે પિતા, અહીં પિતાને દાદા કહ્યું છે કે પિતાએ પુત્રીને સલાહ આપી કે સાસરીમાં સુખ તો સૌ ભોગવે, પણ જે દુઃખ સહન કરે તે જ ખાનદાન કહેવાય, એવી સલાહ આપી. કાચના કમાન શબ્દ દ્વારા નાયિકાની શી વેદના પ્રગટી છે? તો કાચના કમાન દ્વારા નાયિકા પોતાની વેદના જણાવે છે
કે હવે તેને આખી જિંદગી પતિના અબોલા સહેવા પડશે. પતિ સાથેના પ્રેમ સંબંધની પરિસ્થિતિ કાચના કમાડ જેવી નાજુક થઈ ગઈ છે. બીજો પ્રશ્ન છે, નાયિકા શો સંદેશ મોકલાવે છે? તો નાયિકાએ પોતાના પતિને મનાવવા માટે અથાગ પ્રયત્ન કર્યા, છતાં એનો પતિ કોઈ વાતે માનતો જ નથી, રીઝતો જ નથી. પત્નીને સાસરીમાં ગમે તેવા દુઃખ પડે તો સહન કરી લે, પણ જો પતિ સાથેનો જે એનો નજીકનો સંબંધ છે, સૌથી નજીકનો સંબંધ સાસરામાં પતિ સાથે હોવા છતાં જો પતિ જ નહીં માને, નહીં વાત કરે તો અને એનાથી મોઢું ફેરવી લે તો તેની સાથે અબોલા લે એ દુઃખ સામાન્ય નથી. નાયિકાને આ દુઃખ વેઠવું પડ્યું છે. બીજો એક પ્રશ્ન છે, નાયિકા શો સંદેશ મોકલાવે છે? દાદાની સલાહ જાણી દીકરી દાદાને ફરી પોતાની વ્યથા વ્યક્ત કરતા કહે છે કે પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે, તેને કેમ ઉકેલવી તેની સમજણ તેને પડતી નથી. અહીં એના સંદર્ભમાં દીકરી કેટલાક ઉદાહરણો આપે છે, જેમ કે ખેતર ખેડી શકાય, ડુંગર કેમ ખેડવા, કૂવામાં કેટલું પાણી છે તે માપી શકાય, પણ સમુદ્રના પાણીનો તાગ કે માપ શી રીતે કાઢી શકાય, બળદ વેચી શકાય, પણ પરણ્યો પતિ કેવી રીતે વેચાય, કાગળ હોય તો વાંચી શકાય, પણ નસીબમાં શું લખ્યું છે તે સી રીતે જાણી શકાય. ટૂંકમાં દીકરીની વ્યથા એ છે કે સાસરીમાં ગમે તેટલા દુઃખ પડે તેને સહન કરી શકે, પણ પતિને મનાવવાના અનેક પ્રયત્ન કરવા છતાં તેના બોલા છૂટે જ નહીં. તો આ પરિસ્થિતિ કેમ સહેવી એ સંદેશામાં લખે છે. તમારે નોટની અંદર પ્રસ્તાવના બનાવીને સવિસ્તર ઉત્તરના જવાબ લખવાના રહેશે.